વડોદરા શહેર કોલેરાગ્રસ્ત હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। તેઓની આંખો ખોલવા માટે કોલેરાના રિપોર્ટ સાથે તાંદલજાના રહીશો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોલેરાના દર્દીઓના સાચા આંકડા છુપાવીને કામગીરીથી દૂર ભાગી રહ્યા હોય તેમ જણાય છે। પાલિકા કોલેરાગ્રસ્ત દર્દીના આંકડા દર્શાવતી નથી અને કહી રહી છે કે વડોદરામાં એક પણ કોલેરાગ્રસ્ત નથી। ત્યારે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં 10થી વધુ લોકો બીમારીમાં સંપડાયા છે। ત્યારે તેઓના રિપોર્ટ લઈ તાંદલજા વિસ્તારના રહેવાસીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એકત્રિત થઈ ગયા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આ સાચા રિપોર્ટ બતાવી વિસ્તારના યોગ્ય કામગીરી કરવામાં આવે, સાથે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને ઘરે ઘરે જઈને લોકોને દવા આપવામાં આવે તેવી માંગણી કરી છે। આ વિસ્તારમાં દૂષિત પીવાના પાણીના કારણે લોકો બીમાર પડ્યા છે અને જે લોકો કોલેરાગ્રસ્ત થયા છે તેઓનો સંપૂર્ણ સારવારનો ખર્ચ પાલિકા આપે તેવી માંગ કરવામાં આવી છે। જે મારા ભતીજો છે ને એને કોલેરા પોઝિટિવ થયો હતો 4 દિવસ પહેલાં। 4 દિવસ ડિસ્ચાર્જ થયા, 3 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યો અને મારા મમ્મીને સેમ ડે કોલેરા થયો હતો। તો એના લીધે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને કે જે કોલેરા થયું છે એરિયાને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે અને જે કોર્પોરેશનની બેદરકારી છે, પાણી બધું ખરાબ આવે છે, કમ્પ્લેન કરવા બદલ કંઈ સોલ્યુશન આવ્યું નથી તો એનું સોલ્યુશન થાય અને જે અમે જેવી રીતે પીડિત થયા છે બીમારીથી અમારી ફેમિલી કોઈ બીજી ફેમિલી પીડિત ના થાય। મોહમ્મદ હુસૈન સોપારીવાલા। આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવ્યા છે। આવવાનું કારણ એ જ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તાનાશાહ નફ્ફત અધિકારીઓ જે ઊંઘની હાલતમાં છે ને જે પોતાની નાકામી જાહેર નહીં કરી રહ્યા તેમની નાકામી જાહેર કરવા આવ્યા છે। કેમ કે વડોદરા શહેરમાં કોલેરાના દર્દીઓ આવ્યા હોય અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા એક્સેપ્ટ કરવામાં નહીં આવતું કે વડોદરા શહેરમાં કોલેરાગ્રસ્ત દર્દીઓ છે, તો તેના પુરાવા પોઝિટિવ રિપોર્ટ જોડે આ રહ્યા। 4 વર્ષના બાળક હોય કે 11 વર્ષનું બાળક હોય કે 60 વર્ષના વૃદ્ધ હોય, તમામ લોકોને કોલેરા પોઝિટિવ આવ્યા છે। પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ને નેતાઓ એવું કહેતા હોય કે અમને આ વાતની જાણ નથી, તો અવશ્ય આ લોકો ઊંઘની હાલતમાં છે ને જે તે લોકોના ત્યાં કોલેરા ગ્રસ્ત વિસ્તાર છે તે વિસ્તારના સ્થાનિક લોકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અવારનવાર ફરિયાદો કરી છે કે અમારા વિસ્તારમાં ગંદુ દૂષિત પાણી આવે છે, તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આંખ ના ખુલી અને કામચોરી કરી, જેના પરિણામે 4 વર્ષીય બાળક હોય કે 11 વર્ષીય બાળક હોય તેમને કોલેરા થયા છે। આ તમામના જિમ્મેદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે, તો તે અધિકારીઓને કેમ બક્ષવામાં આવે તે જ મારી માંગ છે। આ તમામ અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે, એક દાખલો બેસાડવામાં આવે, જેથી વડોદરા શહેરને કોલેરાગ્રસ્ત આવનારા ટાઈમમાં ના થાય, કોલેરા ના થાય, વધારે દર્દીઓ કોલેરાના ના આવે। વડોદરા શહેરને રોગચાળામાંથી બહાર લાવવાનો અમે પ્રયાસ કર્યો છે ને જે તે અધિકારીઓ હોય તેમની સામે પગલાં લેવામાં આવે ને આ તમામ દર્દીઓનું બિલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરવામાં આવે અને જે તે વિસ્તારમાંથી કોલેરાના દર્દીઓ સામે આવ્યા છે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે ને ત્યાં મેડિકલની ટીમ હોય, પાણી પુરવઠાની ટીમ હોય કે એન્જિનિયરિંગની ટીમ હોય, તમામ વસ્તુઓને કામે લગાડીને સમસ્યાનું નિવારણ લાવવામાં આવે ને જો આવનારા સમયમાં નહીં આવે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વસીમ છે।